હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. બરાબર, આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે લગ્ન જીવન વિશેની. બરાબર છે કે લગ્ન કરવા જોઈએ કે નહીં. અને બીજી વાત મિત્રો એ છે કે અમુક લોકોનું લગ્ન જીવન છે ને એ મિત્રો છે ને ટકતો નથી હોતો. બરાબર, મેન મુદ્દાની વાત હોય તો લગ્ન જીવન આગળ રીતે ટકી શકે ને એ વાત મહત્ત્વની છે. બરાબર છે, લગ્ન કરવા એ બિલકુલ મહત્ત્વનો છે નહીં. બરાબર છે, શાસ્ત્રોની અંદર બધી જગ્યાએ મિત્રો એક જ વાત બતાવી છે કે લગ્ન છે ને એને મિત્રો લગ્નના સંબંધોને પવિત્ર સંબંધ માનવામાં આવેલા છે. અત્યારે મિત્રો ટેકનોલોજીના જમાનાની અંદર મિત્રો આપણે લગ્નને એક રમકડું સમજી રહ્યા છે. બરાબર છે, અત્યારે તમને ખ્યાલ છે કે દિવસે ને દિવસે ઘણા બધા લોકોના મિત્રો છે ને એ એવા પ્રોબ્લેમ એટલે કે એમના મિત્રો છે ને તાત્કાલિક અમુક સમય પછી મિત્રો ડિવોર્સ થઈ જતા હોય છે. એટલે કે લગ્ન જીવન છૂટું થઈ જતું હોય છે. અને ઘણી વખત મિત્રો તમે એ પણ જાણ્યું છે કે અમુક જે લોકો છે એમનું ધારો કે લગ્ન થઈ જતા હોય છે, ધારો કે 6 મહિના 12 મહિના 2 વર્ષ 3 વર્ષ અમુક સમય પછી મિત્રો એમના ડિવોર્સ થઈ જતા હોય છે. તો શા માટે આ બધા પ્રોબ્લેમો થતા હોય છે? બરાબર છે, તો મુદ્દાની વાત મિત્રો શું છે એ મહત્ત્વની છે. તો મિત્રો આના માટે 3 વસ્તુ હંમેશા મહત્ત્વની છે. બરાબર છે, સૌ પ્રથમ મિત્રો પૈસા મહત્ત્વના છે. બીજા નંબરની વાત મિત્રો લગ્ન જીવન એટલે કે લગ્ન મહત્ત્વના. ત્રીજું મિત્રો છે ને એ મહત્ત્વનું તો હોય ને મિત્રો સુખાકારી એટલે કે આપણે સુખ. બરાબર છે, દરેક પૃથ્વી ઉપર આવનારા તમામ જીવો છે એને મિત્રો 3 વસ્તુથી મિત્રો એને મતલબ રહેલો છે. બરાબર છે, પણ અલગ અલગ પ્રકારે પશુ પક્ષી અને વૃક્ષો છે એને મિત્રો આપણે બાદ કરતા આપણે મનુષ્ય જીવન વિશેની વાત કરશું આ વિડીયોમાં. બરાબર છે, જે વ્યક્તિ મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો મિત્રો બધી જગ્યાએ શેર કરજો. બરાબર છે, તો લગ્નની અંદર મિત્રો ઘણા લોકોના લગ્ન નહીં પણ થયા હોય. ત્યાં હાલ તમે વિડીયો દેખતા હશે એમાં ઘણા લોકોના લગ્ન નહીં થયા હોય, અથવા તો ઘણા બધા લોકો એવા છે કે જેમના મિત્રો ઓલરેડી લગ્ન થઈ ગયા છે. બરાબર છે, તો જે વ્યક્તિને લગ્ન નથી થયા એ વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ ખરેખર લગ્ન કરવા જોઈએ કે નહીં. બરાબર છે, તો મિત્રો મારા અનુભવ પ્રમાણે હું તમને માહિતી આપું તો મિત્રો એવું છે કે લગ્ન જે વ્યક્તિનો ન થયા હોય ને મિત્રો તો મિત્રો લગ્ન કરી લીધો એટલે તમને ઘણા બધા અનુભવો થશે. બરાબર છે, કેમ કે કોઈ પણ વસ્તુનો એક્સપિરિયન્સ થયા વગર મિત્રો છે ને બધું નકામો છે. બરાબર છે, ધારો કે તમે પૃથ્વી પર જન્મ લીધો અવતર્યા છો. બરાબર છે, એક સમય પછી મિત્રો જ્યારે આ પૃથ્વીને આપણે છોડી અને આપણે વિલય થવાનો દિવસો આવશે ત્યાં સુધી મિત્રો આપણા જો લગ્ન ન થયેલા હોય તો એક મનમાં રહી જાય એટલે આપણને ખ્યાલ ન રહે કે ભાઈ લગ્ન શું છે, લગ્ન જીવન શું છે. બરાબર છે, બીજી વાત મિત્રો એ છે કે જે લોકોના લગ્ન થઈ ગયા છે તો મિત્રો લગ્ન થઈ જવા એ મહત્ત્વનું બિલકુલ છે નહીં. બરાબર, લગ્ન થઈ ગયા અને લગ્ન જીવન સુખાકારી રીતે આગળ વધે તે મહત્ત્વનું છે. બરાબર છે, 6 મહિના 12 મહિના 2 વર્ષની અંદર મિત્રો ડિવોર્સ થઈ જતા હોય કે 10 વર્ષ પછી ડિવોર્સ થઈ જતા હોય એ મહત્ત્વનું બિલકુલ છે નહીં. ઘણી બધી જગ્યાએ મિત્રો તમે જાણ્યું છે કે ભાઈ લગ્ન કરવા માટે પૈસા જરૂરી હોય છે. બરાબર, જો તમારી પાસે કરોડો રૂપિયા હોય તો તમારો લગ્ન તાત્કાલિક થઈ જતા હોય છે. આવું બધું લોકો કહેતા હોય છે. બરાબર છે, પણ મિત્રો એ મહત્ત્વનું બિલકુલ નથી. કેમ કે એના મુદ્દા જ એવા છે લગ્નની અંદર. ઘણી વખત તમે એવું પણ જાણ્યું છે કે ઘણા બધા લોકોના લગ્ન થઈ ગયા હોય છે અને કરોડપતિ ઓલરેડી હોય છતાં એમના શાદી સંબંધો મિત્રો તૂટી જતા હોય છે. બરાબર છે, 6 મહિના 12 મહિનાની ઘણી બધી જગ્યાએ તમે ઘણા બધા મોટા મોટા કલાકારો હોય છે, ઘણા બધા મોટા નોમવાળા વ્યક્તિઓ જેની પાસે ખરબો રૂપિયા છે છતાં મિત્રો એમણે લગ્ન જીવન બિલકુલ ચાલતું નથી. તો એના શું કારણો હોઈ શકે? તો તેના માટે મિત્રો ફિઝિક્સ મહત્ત્વનું છે. મેન મુદ્દાની વાત હોય ને ફિઝિક્સ એટલે શું? તો મિત્રો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન એને ફિઝિક્સ કહેવામાં આવ્યું છે. બરાબર છે, એની શોર્ટમાં શોર્ટ વ્યાખ્યા હોય ને તો એ ફિઝિક્સ છે ને મિત્રો ઇંગ્લિશ શબ્દ છે, એને ગુજરાતી કરવામાં આવે એક જ વસ્તુ થઈ શકે કે ફિઝિક્સ એટલે શું? તો કે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન. પૃથ્વીનો અંદર મિત્રો આપણે એમના દિવસે સવારમાં સૂરજ ઉગે છે. બરાબર, સૂર્ય ઉગે અને સોળે મિત્રો આથમે છે તેની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે. બરાબર છે, એ જે ભૌગોલિક જે ઘટનાઓ ઘટતી હોય છે તો તમે મિત્રો કોઈ દાડે નોંધ લીધી કે જ્યારે સૂર્ય ઉગતો હોય છે ત્યારે મિત્રો સવારમાં એનું ટેમ્પરેચર ડાઉન હોય, ધીરે ધીરે ટેમ્પરેચર વધતું હોય છે, ધીરે ધીરે પ્રકાશ વધતો હોય, ધીરે ધીરે મિત્રો એમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. અને સમજે જ્યારે આથમતો હોય ત્યારે પણ તમને ઘણા બધા ફેરફારો જોવા મળે છે. રાત્રિ દરમિયાન રાત્રિના પણ અમુક સમય પ્રમાણે તમે એનું નોંધ લીધી છે, તમને ખ્યાલ આવ્યો છે કે ફિઝિક્સ શું છે. બરાબર છે, એટલે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન. ત્યાંના જમાનાની અંદર મિત્રો ટેકનોલોજીનો જમાનો છે. બરાબર, ઘણા બધા લોકો એવા હશે જેણે અભ્યાસ કરેલો હશે, ઘણા બધા લોકો એવા પણ હશે કે અધૂરો અભ્યાસ કરીને છોડી દીધો છે. તો એવા લોકો માટે આ એક પ્રોબ્લેમ રહેશે. બરાબર છે, કોઈ પણ વસ્તુને સમજવી હોય તો તેના માટે અધૂરું જ્ઞાન છે ને એ મિત્રો હંમેશા તમને નિષ્ફળ જ કરાવે છે. બરાબર છે,
સફળ થવાના બે પ્રયત્નો કરી શકાય. કાં તો તમે જે પણ વસ્તુ આગળ તમે પ્રયત્નો કરતા હો સફળ થવા માટે, તો કાં તો તે વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ, અથવા તો તમારી પાસે માહિતી નથી બિલકુલ, તો એ વસ્તુ વિશે તમારે સફળ થવું તો બીજો વ્યક્તિ તો એ વિશેની સંપૂર્ણ માહિતી જાણતો હોય તેની પાસેથી મિત્રો નોલેજ લેવું જરૂરી છે. બે પ્રયત્નો જ તમે કરશો તો જ મિત્રો સફળ થઈ શકશો, બરાબર છે. પણ લગ્ન એક એવી મુદ્દો છે કે મિત્રો કે તેના વિશે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર તમે સાંભળતા હશો કે ભાઈ લોકો એમ કહેતા કે સુખાકારી નથી હોતી, બરાબર છે. હવે શાસ્ત્રોમાં લગ્ન જીવનને બેસ્ટ માનવામાં આવ્યું છે. એને મિત્રો એવી પ્રશંસા કરવામાં આવી છે કે જે વ્યક્તિને લગ્ન ન થયેલા હોય તો એની પાસે મિત્રો કશું હોય નહીં. કેમ કે એની પાસે પહેલી વાત એ કે એને શું અનુભવ હોઈ શકે કે લગ્ન જીવન શું છે. સ્ત્રી પુરુષ બે પાત્રો મિત્રો અલગ હોઈ શકે, એ વાત આપણે જાણીએ છીએ. પણ બંને પાત્રોની અંદર બંને પાત્રોને મિત્રો નિભાવવા માટેનો, ધારો કે સ્ત્રી પુરુષ છે, બરાબર, એમનો લગ્ન ઓલરેડી થઈ ગયા હોય, તો બંને વ્યક્તિઓ માથે જે જવાબદારીઓ મિત્રો આવતી હોય હંમેશા અલગ અલગ આવતી હોય છે. એક જવાબદારી નથી આવતી હોતી. અલગ અલગ કેવી રીતે? ધારો કે સ્ત્રી છે તો તેને મિત્રો ઘરના પ્રોબ્લેમ, ઘરનું કામકાજ જે છે, બરાબર છે, બાળકો મોટા કરવા, તેનું દેખભાળ રાખવી, સોચ સવાર દે, ઘરના લગતા કાર્ય કરવા, એની અંદર મિત્રો એને હંમેશા ધ્યાન આપવું જોઈએ. અને પુરુષોને શું હતું? પુરુષોને એક જ વસ્તુ કે ધંધામાં ધ્યાન આપવું જોઈએ, પૈસા કમાવા બાબત, બરાબર છે. સામાજિક કાર્યોની અંદર જવા માટે, સમાજને લગતા કાર્ય હોય, બીજા આવા ઘણા બધા કાર્યો હોય ને, એની જવાબદારી હંમેશા પુરુષોએ રાખવી પડતી હોય છે. પણ તમે હંમેશા નોંધ રાખજો કે જે લોકોને પાસે સંપૂર્ણ રીતે જવાબદારી નથી હોતી એ લોકો હંમેશા દુઃખી થતા હોય છે લગ્ન થયા પછી, બરાબર. ઘણી વખત મિત્રો તમને એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ ઘણા લોકોના લગ્ન થઈ જતા હોય ત્યારે મિત્રો એમ કહેતા કે ભાઈ અમારા પાસે કોઈ સુખાકારી નામની કોઈ વસ્તુ નથી, એટલે કે અમે સતત ડિપ્રેશનમાં રહીએ છીએ. આવા ઘણા બધા લોકો કહેતા. ઘણા બધા લોકો તો એવા પણ છે કે લગ્ન કર્યા પછી એમણે આત્મહત્યાઓ પણ કરેલી છે, બરાબર છે. અને એનું એક જ પરિણામ હોય છે કે ભાઈ જે છોકરી સાથે એમણે લગ્ન કર્યા હોય તો એ લોકો ટોર્ચર કરવા કે કોઈ પણ પ્રકારનો નોર્મલ મુદ્દો હોય છે, બરાબર છે. તો એનાથી ઘણા બધા લોકો આત્મહત્યા કરી લેતા હોય. આત્મહત્યા શા માટે કરતા હોય? એનું કારણ ખબર છે તમને? એનું કારણ એક જ છે કે તમે ફિઝિક્સને સમજી નથી શક્યા. મુદ્દાની વાત હોય ને બીજે ફિઝિક્સને સમજવાની, કે તમે પુરુષને સ્ત્રી પાત્ર છે તેની અંદર તમારી જે જવાબદારી હોય એને હંમેશા તમે ફોકસ કરો, તમારી જવાબદારીઓ તમે સંભાળશો, કોઈ દિવસ તમારો પ્રોબ્લેમ નહીં આવે. પણ અત્યારે લોકો શું કરી રહ્યા છે? અત્યારે લોકો ટેકનોલોજીના જમાનાની એમને ખુદને ખ્યાલ નથી કે આપણા પાસે શું શું જવાબદારીઓ રહેલી છે. મુદ્દાની વાત હોય ને તો જવાબદારી. અને એનાથી મિત્રો બેસ્ટ વસ્તુ હોય ને તો ફિઝિક્સની અંદર તમારે હંમેશા એ વાત યાદ રાખવાની કે ધારો કે આપણે પશુઓ છે, બરાબર છે, પક્ષી છે, બરાબર છે, તો એમનું જે ચક્ર છે એ ચક્ર હંમેશા તમે ચક્ર ઉપર ધ્યાન આપશો એટલે તમને ખ્યાલ આવશે.